સુરેન્દ્રનગરના લોક સાહિત્યકાર હકાભા ગઢવીની અટકાયતી અફવા વચ્ચે કલાકારે વિડીયો વાયરલ કરી સ્પષ્ટતા કરી છે. સુરેન્દ્રનગરમાં રહેતા લોક સાહિત્યકાર હકાભા ગઢવી માત્ર એક કલાકાર ધરતીપુત્રોના સમર્થનમાં ડાયરામાં સરકારને વિનંતી કરી હતી કે ખેડૂતો પરસેવો પાડે છે તેમને રોવડાવશો નહીં. ખેત પર ઉપવાસ પર બેઠેલા ખેડૂતો એક બે જાય તે પહેલા સરકારને ન્યાય આપવાની માંગ કરી છે. સોશિયલ મીડિયામાં હકાભા ગઢવીની અટકાયત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે હકાભા ગઢવીએ પોતે વિડીયો જાહેર કરી સ્પષ્ટતા કરી કે વિડીયોમાં અટકાયતના સમાચારને અફવા ગણાવી હતી, હકીકતથી લોકોને વાકેફ કર્યા હતા. સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. કેસી ગુજરાત સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. જય હો જય હો જય હો. જય 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 માતાજી, જય મોગલ. મારા તમામ મિત્રોને ખબર જય માતાજી. અને એક અફવા હમણાં હાલે છે કાકાબાને પોલીસ પકડી જાય, ગ્રેપ્તાર થયા. એ વાત ખોટી છે, કશું છે નહીં. હું આટલા બધા ખેડૂતો મારે હારે છે, મને કહેતા હે નહીં, ચિંતા ના કરતા કોઈ. એટલે આ અફવા છે, કોઈ માનવી નહીં. હું તો જો આ મારા મિત્ર છે ડૉક્ટરને સાથે અમદાવાદમાં છું, એટલે સોશિયલ મીડિયામાં એક અફવા આવી છે હકાભાની અટકાયત કરી. એવું ખોટી વાત છે. હું સત્ય બોલીને અટકાયત ન હોય કોઈ દિવસ. અને ખેડૂતો એટલા બધા છે મારી સાથે, એટલે મારે કોઈ ચિંતા છે નહીં. અને હંમેશા સત્ય બોલવાની કોશિશ કરવાની છે આપણે. એટલે આપ સૌ આનંદ મારો, મોજ મારો, એવી માતાની પ્રાર્થના. અમદાવાદમાં નિકોલમાં શું જો ઉદઘાટન હતું અમારા મિત્રને આવ્યો હતો, અને અત્યારે પાછા નીકળ્યા છીએ હું ને અમારા મિત્ર ડૉક્ટર કિરણભાઈ. એટલે બધાને વિનંતી કે આવી અફવામાં ધ્યાન આપવું નહીં, કોઈ અટકાયત કરે નહીં. આપણે જ્યાં કોઈને મર્ડર કર્યા કોઈક આપણે અટકાયત કરે, હકાભાની અટકાયતથી ખોટું છે. અને જે આ ચલાવતું આવું ખોટું, એને કોમેન્ટો દેજો કે આવું ખોટું ચલાવશો નહીં. એટલે આપશો ને મારા જય માતાજી, જય મોગલ, જય હો.